નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામ પંચાયતની ચૂંટણીમાં કોમી એકતાના દર્શન થયા હતા। નિવાડા જૂથ પંચાયતમાં ખેરપુરા અને કાદરપુરા સહિત ગાજીપુરા ગામો આવેલા છે। ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ આ વખતે ઠાકોર સમાજના યુવાન મહેશજી ઠાકોરને બિનહરીફ સરપંચ જાહેર કર્યા હતા। મહેશજી ઠાકોર દૂધ ડેરીમાં વર્ષોથી મંત્રી તરીકે સુંદર વહીવટ કરે છે। સરપંચના અન્ય 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી। છેલ્લા 15 વર્ષથી સદામભાઈ શેખ સરપંચ પદે સેવારત હતા, ત્યારે સદામભાઈ શેખને પણ મહેશજી ઠાકોરને સમર્થન આપી ઉમેદવારી પરત ખેંચી હતી। નાનીવાડા જૂથ પંચાયતના 5 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે અને સભ્યોની ચૂંટણી 22/6 ને રવિવારે યોજાશે। બિનહરીફ જાહેર થયેલા સરપંચ મહેશજી ઠાકોર અને પૂર્વ સરપંચ સદામ શેખે વિગતો આપી હતી। મારું નામ મહેશ કુમાર રામાજી ઠાકોર। શું કહેશો મહેશજી, આજે તમારા નાનીવાડા જૂથ પંચાયતમાં સમરસ સરપંચ તરીકે આપ ચૂંટાઈ આવ્યા છો? મારી ચૂંટણીમાં 5 ઉમેદવાર મારી સાથે હતા। પૂર્વ સરપંચ સદામભાઈ, બીજા 3 ઉમેદવાર હતા અને એમાં મેં સમરસની વાત આવી એટલે બધાએ મને સાથ સહકાર આપીને મને સમરસ બનાવ્યો। હું નાનીવાડા, કાદરપુર, ખેરપુર, ગાજીપુર બધા લોકો મને પસંદગી કરી તે બદલ હું દરેકનો આભાર માનું। કેવી રીતે આગામી કામો કરશો? કામો એમાં હિન્દુ મુસ્લિમ દરેક સમાજને સાથે લઈને ચાલવાનું છે, તો આપણે વિકાસના કામો કરવાના છે, દરેકની સાથ સહકારની જરૂર પડે। શેખ સદામ હુસેન લલારખા નાનીવાડા। સદામભાઈ, તમે પણ ઉમેદવારી નાનીવાડા ગ્રામ પંચાયતમાં કરી હતી, આપે અગાઉ ચૂંટાયા હતા, શું કહેશો? હા, મેં પણ ઉમેદવારી નાનીવાડા કાદરપુર જૂથ પંચાયતની અંદર જે ઉમેદવારી નોંધાવી હતી અને આગળના સમયના અંદર મેં પણ મારી સામે ઠાકોર મહેશકુમાર રામાજી હું પણ ઉમેદવારી લગભગ આજથી 5 વર્ષ મોર અમે સામસામી ઉમેદવારી કરી હતી અને એના અંદર મેં પણ વિજય મેળવ્યો। અને આજનો સમય સંજોગ જોતા મેં પણ ડેરીના અંદર બંને મિત્રતા તરીકે રહી જઈએ અને એવો માહોલ આવે કે સામસામી લડવાનું થાય એના કરતે મહેશજી ઠાકોરને સમરસ તરીકે બનાવ્યા અને જાહેર કર્યા। એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આગળના સમયે મહેશકુમાર પ્રગતિ કરે અને ગામનો વિકાસ કરે અને કોઈ પણ સમય સંજોગના અંદર ગામ એમના સાથે રહેશે અને ગામ ટોટલ સમાજ એમની સાથે રહેશે અને આગળનું કોઈ પણ અધૂરા કામ હોય, પ્રગતિમાં હોય એ પૂર્ણ કરે એમાં અમારું સાથ સહકાર। રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।